કોક ને કોક નિકાલ તે કાઢવો જ પડેગા, કેમ કે તમારો ભાઈ આણા જન્મ में તો આપણને સુખ શાંતિ તકી જીવવા નહીં દેગા. ખેતર જગા જમીન સબ વટાઈ ગયું, હવે હું બાકી રહ્યું? આપણો જીવ લઈને માનેગા હું થયું એ? કેમ હવાર હવાર મે સાનો ઉકાળો આવે એમને મોકલી રહી હે? કેમ આટલું ગોરગાંડો કરી રહી હે? હું કરી નાખ્યું હવે વિનોદી? ટોટકા કરાવી રહ્યો આપણે માટે આંખે ઉગાડી ને જોવો. લાલ સીતરામે માદેલો નીબુ ને મરસ આપણે ગેટ હમે મિલી ગયો તો ઈ તો હોજે થયું કે પાયવાળી ધુલીબાઈએ મને કીધું એના કારનામાં. પર વિનોદ આપણે હાથે આવું કેમ કરેગા એમ? તમારો તાજો કરવા બદલે તે કર્યો ને વેગા, કોક ને કોક બુરુ વિચારીને જ કર્યો વેગા. હું તો કહું આપણને બી જવાબ આલવો જ જુએ. કોણેક આપણને ખાડો વાય તો એને પાછું ખાડો વાવવું જ પડે. આટલે તો કેવા હું માંગે? આપણે આસપુર में એક બાબો હે ધુળીબાઈ હે ને ઈ એને જાણે. આપણે બે જણા એને પાસે ઈ બાબો તાંત્રિક વિદ્યા, કાળા જાદુ, ટોટકા સબ જાણે. તે તમારા ભાઈ આપણે માથે જાદુ કરાવ્યો તો આપણે ઉલટું એને માથે જાદુ કરાવી દો એટલે આખી જિંદગી ભૂગતે કરે. અરે દિમાગ ખરાબ થઈ ગયો હું તારો? વિનોદ મારો નાનો ભાઈ હે. તમે આમ નામ ભોળા બનતા રહેશું, ઈ તમને ભાઈ ને દુશ્મન સમજે, દુશ્મન. જુઓ આમ નામ દુશ્મની કાઢી ની એક દાડો આપણો ઘર કાઢી નાખેગા. મારી વાત તમે ધ્યાન રાખજો. અબાર જાઉં વિનોદ પાએ. આટલો હું નડવા વળી ગયો હું એને કે એને સબ આવા કામો કરવા પડી રહી હવે. ભલાઈનો તો જમાનો ને રહ્યો હોય જેને નાના થી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને પન્નાવ્યો, ઈ આજે આમને બરબાદ કરવા બેઠો હોય. તમારે હવે હું લેવું બાકી રહી ગયું જે અમારે ઘરે આવ્યો? હજી તો તમારો જીવ ભરણો નહીં હે. વિનોદ થકી વાત કરવી હે. અમારે તમાર થકી કો વાત નહીં કરવી હે, આપણો રિશ્તો ખતમ થઈ ગયો હે. અરે વિનોદ થકી જઈને કે ભાઈ આવ્યા એમ. મેં કીધું ને અમારે તમાર થકી કો વાત નહીં કરવી હે, ઈ ઘરે નહીં. જો હવે તમે હોતું લે કેમ ગાંગડી રહી હે? કોણ આવ્યું હે? ઓ મોટા ભાઈ તમે? તાર થકી થોડીક વાત કરવી હે, मैं આવી શકું? હા આવો આવો. हाँ હું ટોટકાના ચક્કર में પડી ગયો લે તું વિનોદ. ઓ ભાઈ આ હમરવા પહેલે મારા કાન ફાટી કેમ નહીં ગયા? મારે ધણી માથે આટલો ઇલ્ઝામ લગાડતા પહેલા તમને શરમ નહીં આવી? શરમ મને આવે એમ? શરમ તો તમને આવ્યું જોઈએ આવું કામ કરતા થકે. જવળે તમે આ કામ કર્યું હે કે તો જોવા વાળે જોયું હે, મારા પાસે પૂરો પક્કો સબૂત હે. અરે ઈ વાત તો છોડ, તું મને ઈ બતાડ વિનોદ કે હું તને એવો હું ખટકવા લાગી ગયો કે તને આવો કામ કરવો પડી રહી? એવી હું પરેશાની હે તને મારા થકી? જો તને કોઈ મારા થકી તકલીફ હે ને તો હિદ્દો મોડા આવીને મને કહી શકતો તો. આ ભોબા બાપા ને ટોટકા ને ઈ સબ આપણને શોભા નહીં દે ભાઈ. અરે તમે બેટા બેટા સાંભળી હું રહ્યા ને ભાઈ તમે અબ્બા ને બરણા ઘર થકી નીકળી જાઓ ને તમને હાજે કામ ભેગું કરું. અરે ગામ ભેગું કરવાની બીક કેને બતાડે? ગામ વાળાના સામે તમારી આ કરતૂત સામે આવી ગઈ કે તે ગામ में રહેવું મુશ્किल પડી જાયગા. કોણે ઘર में પેવા નહીં દેગા, ધ્યાન રાખજો. તે લેવાન દેવા પડી જોગા. કાન ખુલી સાંભળી લેજો તમે બે જણા. જો ભાઈ હું તને કોઈ બિયાડા ધમકાવા નહીં આવ્યો. અગર તને કોઈ તકલીફ હે તો તું મને કહી શકે, હું તારી થાયગા એટલી મદદ કरूंगा. भैया आमाते की खूब मोटी गलती થઈ ગઈ है, हमने माफ कर दो. હું ખૂબ દાડે થી તકલીફ में હેડી રહ્યો. તકલીફ में? કેવી તકલીફ में? મારો ધંધા પાણી ને ચાલતો, મારા ઘર में સોરો બોરો બીમાર હે, મારા બૈરું બીમાર હે. ખૂબ તકલીફ में આવી ગયો હું. ભૈયા ગામ में અમને એક બૈરી કહ્યું કે આ સબ તમારા ભાઈએ જ કર્યું એમ. તો એટલે પછી અમને ઓટો મોટો પગલો ભરવો પડ્યું. ભૈયા જિંદરના આપણે બે જુદા પડ્યા, એંદરના મારો કરજો થઈ ગયો. ગામ में ગ્રાહકોના પૈસા આપતા નહીં ને કોને કામ કરો રાજી નહીં મારા હાથે. ને તમારે નવા નવા કામ થઈ ઓર્ડર મળી રહ્યા, તમને અમદાવાદ में ઘર લઈ રહ્યા, જગા લઈ રહ્યા, દુકાને નવી નવી ખોલી રહ્યા, ગાડીએ લઈ રહ્યા. એટલીસ્ટ તમારથી કે અમને જલન થા વરી કે બસ ગામ में એક બૈરી આમાં કરીનાના કાન ભર્યા કે તમે જ યો સબ કરાવ્યું હે. અને બૈરી અમને પોપા નંબર આલ્યો. પછી કરીના બે હે કે વણા પોપા કને ગયા. પછી આને પોપે કહ્યું તમારા ભાઈ ભબીસ કર્યું એમ. અને પોપે અમને મંત્રેલો નીબુ ને મરસ આલ્યા. ને આને કહ્યું કે તમારા ભાઈને ગેટમાં તો જઈને મેન દેજો. તે એંદાર થઈ ગઈ કાયા પલટ થઈ જાયગા ને તમારો દાડો હોજી આવી જાયગા ને તમારા ભાઈ કંગાલ થઈ જાયગા. અરે વિનોદ તું ભૂલી રહ્યો કે આપણે આઈ બાપાએ આપણને હું શિક્ષા લીધી એમ કે કામ ધંધો મહેનત થકી આગળ વધે. હું માનું કે ભાગ્યનો કેમ કે થોડો હાથ રહે, પણ આવા ટોના ટોટકા અને જાદુ ટોના થકી આપણને મોરે આગળ નહીં વધાય.
આગાડી વધવા તે ભાઈ દાડો રાત્ર એક કરવી પડે, ખૂબ મહેનત કરવી પડે, કર્મ કરવું પડે. કેમ કે ગીતામાં બી કીધું હતું કે કર્મ કરોગા તો ફલ મળેગા એમને એમ તો ફલ નહીં મળતું હોય ભાઈ. મેં દાડો રાત્ર એક કરી છે. પણ હવે અગર તને એમ લાગતું હોય કે આના લીંબુ મરસ થઈ ગઈ, મારું ભાગ્ય બદલાઈ જાય ને તારું ભાગ્ય ઉદય થઈ જાય ને એવું કોક વે તો ભાઈ મેં તો તારું બુરું વિચાર્યું હે નહીં. મારે તો ભગવાનથી એ જ ઈચ્છા છે કે તું ખૂબ આગળ વધે. હજી થયું ભલે આપણને બે વાતે હમરાવી ગયા પર આપણી પુટલી અડી ગયા તો આપણું કામ થઈ ગયું. हेलो हाँ वीरो हाँ वो बात ठीक है हेलो हाँ हो पानी टंकी 25 टंकी वाह ठीक है वीरो आज तो हम વાત કરીને ગણદાડો ફૂટે લાગવાનો ઓર્ડર આવી રહ્યા ફોન માં તો ફોન આવી રહ્યા. જુઓ આ તો સબ પેલા તાંત્રિક બાબાની કૃપા હે. મેં તો તમને પહેલા જ કીધું તું આપણે બંને કને સંગાત આપણું કામ થઈ જાયગા. એ કરીના આ ટોટકાવાળા બાબાની વજહથી કે ઓર્ડર નહીં મળ્યા તો હણ ભાઈ ને ઘેરે હું તને બતાડો. ભૈયા મેં તમારા હાથે આટલું ગલત કર્યો, તમે ફિર બી મારી મદદ કરી ને તમે મારે કર્જો બી 50,000 રૂપિયા ભરી દીધો ને તમારા ગ્રાહક બી મને આલ્યા ને તમારું એ અહસાન હું જીવનભર ને ભૂલુંગા. ભાઈ ભાભી અમને માફ કર દો. અમે લોગોની વાત તમે આવી ગયો તો લોગોની વાત અમે આવીને તમારું ઘર કાઢવા બેઠો તો તમને બરબાદ કરવા બેઠો તો લોગોએ અમારે આંખો માથે ઈર્ષાનો પડદો નાખી દીધો તો અમે લોગડાની વાત અમે આવી ને ભાઈ ભાઈ નો રિશ્તો ખરાબ કરી નાખ્યો. અમે એટલો મોટો તમારો ગુનેગાર અમને માફ કરી દેજો. જો કરીના અમે તમારા ઉપર કોઈ ટોટકો નહીં કરાવ્યો, પણ તમે ઈ બતાડો કે તમને આ સબ કીધું કી. અમન તો પેલી ધૂળીબાઈએ કીધું અણીસ તાંત્રિક ભૂપાનો નંબર આલ્યો. ઓહો હવે મને ખબર પડી. આ સબ ધતિંગ કરવા વાળી તો ધૂળીએ. તમે જઈને કોક અલગ કાન ભરવ્યા ને મને કોક અલગ કાન ભરવ્યા. ઓહો ભાઈ ભાઈની વેસ્મતા પારકા મને દાસ્તા કાઢી રે. વારે દુનિયા વારે લોક તમારી તો વાત જ નિરાલી હે. અરે હું તમને સબને ઈ જ સમજાડી રહ્યો કે લોગને વાત મેં નહીં આપવું. લોગતે ગોર કડાવી નાખે, મનક મારાવી નાખે. જેટલી વાર તમે તમારા આંખે કાને ગુનેગારને દેખો ને સાંભળો ને આટલી વાર કેને માથે ડાયરેક્ટ આરોપ ને લગાડવો, નહીં તો તમારો એક આરોપ કયાક મનકનું ગોર નીકાળી નાખે, કયાકનો સોરો રોતો થાય. ડાયરેક્ટ કેને માથે આમને આમ આરોપ લગાડીને દેવા, નહીં તો ભાઈ ભાઈ જુદા થાય ને કારે જીવનભર મળી નહીં શકી. લોગને વાત અમે નહીં આપવું. તો કેવો લાગ્યો તમને વિડિયો? અગર વિડિયો અચ્છો લાગ્યો હોય તો વાગડના હર ઘેરે ઘેરે આ વિડિયો પૂગવું જોઈએ. ને આ જે તેજલ ઉપાધ્યાય ચેનલ હે એના ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આના ચેનલ માટે આપણે મસ્ત વાગડી કોમેડી વિડીયો આવેગા. ને આ જે વિડીયો હે આજે વાળું આના વિડીયો ને તમે આપણે એક ને એક મનક ને તમારો જે બી વોટ્સએપ ગ્રુપ હે એનમે શેર કરી દો.